આવતીકાલની જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને વંદન, સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવોમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા જાણીએ છીએ, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય જાણીએ છીએ, સાથે જાણીએ છીએ જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી। ટેરોટ બહુ પ્રાચીન એસ્ટ્રોલોજીમાં ભવિષ્ય જોવાની એક પદ્ધતિ છે, જેથી લોકો એના કાર્ડના માધ્યમથી ટેરોટથી એમનું ભવિષ્ય જોઈ શકે છે। સાથે સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ તરત 2 મિનિટની મેગી કરતાં પણ ફાસ્ટ। તો બધાની સાથે ચર્ચા કરીશું કાલનો દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। હવે કાલે પંચાંગમાં 8/8/2024 ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080। કાલે શ્રાવણ સુદ ચોથ છે। શ્રાવણ સુદ ચોથ, કન્યા રાશિનો ચંદ્ર, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, તો શિવ નામનો યોગ છે। વણિજ કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો છે નહીં। સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે। સવાર 6 કલાકનો સૂર્યોદય ને સૂર્યાસ્ત સાંજે 7 ને 16 કલાકનો છે। 9:19 નો ચંદ્રોદય ને 9:39 નો ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત જોઈએ તો 12:18 થી 1:11 નું અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ 2:22 થી 4 સુધીનો છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય તેની ખાસ નોંધ લેવી, ધ્યાન રાખવું। રાહુકાળમાં કરેલા કોઈ પણ કાર્ય ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે છે, તેનું ધ્યાન રાખવું। એકંદરે કાલે દિવસ મધ્યમ, ભગવાન વિષ્ણુજીનો દિવસ છે કાલે। તમારે કાલે કોઈ પણ નાના મોટા કામ કરવા છે, ધાર્મિક કામ કરવા છે તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। દિન વિશેષમાં કાલે પીપળે હળદર, કાલે મેં કીધું એ પ્રમાણે ભગવાન વિષ્ણુનો દિવસ, એક આખી હળદર પીપળે મૂકવાની, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરવાના, બહુ સારું રહેશે। કાલે આટલું કરજો, લાભ રહેશે। આનાથી ચોક્કસથી તમારા જીવનમાં કોઈક સારો સમાચાર મળી જશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે દર્શકોને માહિતી આપો। દિવસનું પ્રથમ ચોઘડિયું શુભ છે, 6:13 થી 7:50 કલાકનું। બીજું લાભ ચોઘડિયું 12:44 થી 2:22 કલાકનું છે। ત્રીજું અમૃત ચોઘડિયું 2:22 થી 4 કલાકનું છે। શુભ ચોઘડિયું 5:38 થી 7:15 કલાકનું જોવાઈ રહ્યું છે। આજે કાલના સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, ફળ સારું મળશે। રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે, 7:15 થી 8:40 કલાકનું રહેશે। રાત્રિના ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો તો આ ચોઘડિયામાં થાય। જી બેન। જી મહારાજ, હવે આપણે જન્મ કુંડળી વિશે જાણકારી તમે આપી રહ્યા છો દર્શકોને, તો હવે આગળનું સોપાન શું છે તે સમજાવો। હવે આજે આપણે નવમાંશ, કાલે ચંદ્ર કુંડળી પર વાત કરી। નવમાંશ કુંડળીનું મહત્વ શું છે? કુંડળી મુખ્યત્વે 4 ભાગમાં છે: લગ્ન કુંડળી, ચંદ્ર કુંડળી, નવમાંશ કુંડળી અને ચલિત કુંડળી। તો આ નવમાંશ કુંડળીનું શું મહત્વ છે અને આ નવમાંશ કુંડળી કેવી રીતે ઉપયોગી થાય? ભાગીદારીમાં જ્યારે ધંધો કરવો હોય, પતિ કે પત્નીનું સુખ જાણવું હોય, ત્યારે નવમાંશ કુંડળીનો ઉપયોગ થાય છે। નવમાંશ કુંડળીના માધ્યમથી આગળનું પાર્ટનરશિપનું ખાનું, એટલે 7મું ખાનું તમે સારી રીતે જોઈ શકો છો। સાથે નવમાંશ કુંડળી શું છે? નવમાંશ કુંડળીથી બીજું શું જોઈ શકાય? જ્યારે કુંડળીને ડિટેલ્સમાં એનાલાઇઝ કરવી હોય, કે ખૂબ અંદર જોઈને ડિટેલ્સમાં એનાલાઇઝ કરવી હોય, ત્યારે આપણે આ નવમાંશ કુંડળીનો આધાર રાખવો પડે છે। ખાસ કરીને જ્યારે મેળાપગ કરતા હોઈએ, 2 છોકરા છોકરીની ગુણાંક મેળવતા હોઈએ, ત્યારે આપણે નવમાંશ કુંડળી પણ જોવી પડે છે, બંને છોકરા છોકરીની। અંદર વસ્તુ ડિટેલ્સમાં જોઈ હોય, જેમ કે આપણે ગુજરાતમાં ધરતીકંપ આવ્યો, પણ એનું ઇપી સેન્ટર કયું હતું? તો કે ભાઈ કચ્છ। તો કે ભાઈ ગુજરાતમાં ભૂકંપ આવ્યો, પણ એનું મેઇન ઉદ્ગમ સ્થાન કયું? તો કે કચ્છ। એવી રીતે એનાલાઇઝ ડિટેલ્સમાં, કે છેક અંદર સુધી જવું હોય, જેમ કે ભાઈ
જાપાનમાં અણુબોમ્બ ફૂટ્યો હતો, પણ એનું ઇપી સેન્ટર કયું હતું? તો કે હિરોશીમા, નાગાસાકી. એટલે અંદરની ડિટેલ્સ કુંડળી જોવી હોય, ડિટેલમાં એનું જોવું હોય, ત્યારે નવમાંશ કુંડળી એ તમને ખૂબ સારી જાણકારી આપે છે, જે પણ જાતકની તમે કુંડળી જોતા હો એ જાતકની. નવમાંશ કુંડળી જો સારી બનેલી હોય, પ્રબળ બનેલી હોય, તો નવમાંશ કુંડળીમાં કોઈ મોટા રાજયોગ થતા હોય તો કદાચ લગ્ન કુંડળી ખરાબ હોય તો પણ પ્રભુત્વ નવમાંશ કુંડળીના હોવાના કારણે એના કોઈ નાના મોટા સારા કામ થતા રહેતા હોય છે. સમજો લગ્ન કુંડળી થોડી ખરાબ છે પણ નવમાંશ કુંડળી બહુ જ સારી બની, તો એને એનું ફળ 30% મળી જ રહેશે. લગ્ન કુંડળી પણ ખરાબ બની ને નવમાંશ પણ ખરાબ બની તો હેરાનગતિ થાય છે. સૌથી મોટો આધાર લગ્ન કુંડળીનો છે, પછી ચંદ્ર, પછી નવમાંશ ને છેલ્લે ચલિત આવે છે. ચલિતની આવતીકાલે આપણે ચર્ચા કરવાની છે, શું છે ચલિત કુંડળી અને શું છે એનું મહત્વ. પણ નવમાંશ કુંડળી આજે વાત કરીએ છીએ. નવમાંશ, નવમો અંશ, 30 અંશના આપણે આખા તમે જોવા જાઓ તો રાશિની ડિગ્રીઓ, ગ્રહો બધા આપણે એનાથી કરેલા છે. નવમાંશ કુંડળીમાં સારા યોગ બનતા હોય, સારા રાજયોગ થતા હોય તો માણસના જીવનમાં ફળ સારું મળે છે. સાથે નવમાંશ કુંડળીમાં 7મું સ્થાન બહુ પ્રબળ થતું હોય તો એને પત્નીથી કે પતિથી ખૂબ લાભ થતો હોય છે. મારી પાસે એવા ઘણા લોકો છે કે જેને લગ્ન પછી સરકારી નોકરી મળી, લગ્ન પછી ખૂબ ઊંચી તરક્કી કરી, લગ્ન પછી બહુ જ સારું થયું, પતિ હોય કે પત્ની હોય. તે બધાની કુંડળીમાં આપણે અભ્યાસ કરીએ તો નવમાંશ કુંડળી ખૂબ પ્રબળ બનતી હતી. નવમાંશ કુંડળીમાં 7મું સ્થાન બહુ પ્રબળ બનતું હતું, જેના કારણે એમને લગ્ન પછી ફાયદો થયો. પાર્ટનરશિપમાં જે લોકોનો ધંધો સારો ચાલ્યો છે, દરેક લોકોની નવમાંશ કુંડળી સારી છે. એવી રીતે તમે જોશો તો ખરાબ પણ એટલું જ થયું, કારણ વગર ભાઈ કોર્ટ કચેરી કરી, પોલીસ થઈ, જેલમાં ગયા, પૈસા આપવા પડ્યા, તે બધું થાય એ કારણ વગર. નવમાંશ કુંડળીમાં પણ એનો ભાગ છે. નવમાંશ કુંડળી પણ ખરાબ બને તો પણ આવું બનતું હોય છે. તો આ બધી વસ્તુ ડિટેલ્સમાં જોવી પડે. જ્યોતિષમાં તમે જાણકાર હો તો તમારે દરેક વસ્તુનું એનાલાઇઝ થતું હોય છે. દરેક વસ્તુનું એનાલાઇઝ કરીને એનું એક કેરેક્ટર નીકળતું હોય છે અને એ કેરેક્ટર પરથી માણસના તથ્યો નીકળે છે. એનું ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય બધું જોવું હોય. ભવિષ્ય જોવું હોય તો લગ્ન કુંડળીથી જોઈ શકાય, પણ જો તમારે ભૂતકાળ ને વર્તમાન જોવું હોય તો એના માટે આ ચારે કુંડળીનો ઉપયોગ કરવો પડે. લગ્ન કુંડળીથી તમે આગળનું તો તમે ચોક્કસથી કહી જ શકો છો, પણ ભૂતકાળની ઘટનાઓ અને વર્તમાનમાં હાલમાં શું ચાલી રહ્યું છે આ બધું જોવું હોય તો આ ચારે કુંડળીના ઉપયોગથી તમે સચોટ જવાબ અને સચોટ નિરાકરણ પણ કરી શકો છો. તો આજે આપણે વાત કરી નવમાંશ કુંડળીની. આવતીકાલે આપણે વાત કરીશું ચલિત કુંડળીની. શું છે ચોથી અને છેલ્લી ચલિત કુંડળીનું મહત્વ આપણા જ્યોતિષશાસ્ત્રમાં, તો એની ચર્ચા આવતીકાલે કરીશું. આજે નવમાંશ કુંડળીમાં આટલું જ. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. શરૂઆત કરીશું મૂળાક્ષર અલઈ મેષ રાશિ, પ્રથમ રાશિ, અગ્નિ તત્વની રાશિ. અગ્નિ તત્વની રાશિ હોય એટલે અગ્નિ જેવા હોય, ક્યાંક ને ક્યાંક નાના મોટા ઝઘડા કરી નાખે, બોલી કાઢે. તો કાલે એવું કોઈ ઝઘડાખોર વર્તન કાલે કોઈની જોડે ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. પછી છે ને બોલીને પસ્તાવો કરે. મેષ રાશિ વાળા પાછા એવા હોય, બોલી આવે કે ક્યાં બોલી, ખોટું બોલ્યું યાર, શું કામ બોલ્યું. એટલે પછી તો એના કરતાં બોલાવ પર જ આપણે લગામ રાખી દેવાની, આમ કરીને આમ. બીજું, લાગણીઓમાં આવીને કાર્ય ના થાય, આવેશમાં આવીને કાર્ય ના થાય. કોઈ તમને એક્સાઇટ કરે, ઉત્સાહી કરે અને પછી બોલી જવાય છે. ધ્યાન રાખજો આ બધું. અને ઘરના બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વાત કરીશું વૃષભ રાશિ, મૂળાક્ષર બહુ અધૂરા જે કામ છે, ઘણા સમયથી તમારા કામ નથી પત્યા, જમીન મકાનના છે, શેર બજારના છે કે નાના મોટા કોઈ પણ બીજા બધા અન્ય કામો છે જે ઘણા સમયથી પેન્ડિંગમાં છે,
એ બધા પર્સનલ કામો, અધૂરા કામો પૂર્ણ થશે. તો વૃષભ રાશિને કાલે ગુરુવારનો દિવસ, લક્ષ્મીજીનો દિવસ, આગમન થશે. માં લક્ષ્મી તમારા પાકીટની અંદર પ્રવેશશે. પણ પાકીટમાંથી બહાર ના જાય તેનું ધ્યાન રાખજો, મૂકી રાખજો લક્ષ્મીજીને. વસ્તુઓ યાદ રાખવી, વસ્તુ ભૂલાઈ જાય, ક્યાંક વસ્તુ ખોવાઈ ના જાય, આડીઅવડી ના થાય, બધું યાદ રાખજો. વેપાર ધંધામાં ફરી એકવાર નાના મોટા લાભ દેખાય છે. જાંબલી શુભ કલર, શુભાંક 1 છે. તો વાત કરીએ મિથુન રાશિ, મૂળાક્ષર ક, છ ને ત. સંતાનથી ફાયદો, સંતાનથી લાભ છે. બાળકો થકી નાના મોટા લાભ જોવાય. ક્યાંક ને ક્યાંક કામમાં અડચણ કે મુશ્કેલી આવતી જોવાય છે. કામમાં તકલીફ થતી દેખાય છે. શારીરિક પરિશ્રમ નાનો મોટો રહ્યા કરશે. શરીરને શ્રમ આપ, શ્રમથી કામ થાય. તો કાલે મહેનત કરવી પડે તો કરી લેજો. જે ગૃહિણી મહિલા છે, જે ઘરે બેસીને કામ કરે છે અથવા તો ઘરનું કામ કરે છે, તે દરેક ગૃહિણી મહિલાને ક્યાંક ને ક્યાંક નાના મોટા લાભ થશે. ભૂખરો શુભ કલર રહેશે, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ, મૂળાક્ષર ડ ને હ. નાની મોટી વસ્તુમાં ખરીદીના યોગ છે. ઘરમાં કોઈ નાની મોટી વસ્તુ આવે, ખરીદી થાય. ખાલી સમયમાં સારા સપના દેખાય. ખાલી સમયમાં કોઈ સારા ભવિષ્યલક્ષી કાર્યો કરી શકો છો. દિનચર્યામાં વ્યસ્ત રહો. એક કામ પૂરું થાય, બીજું કામ પૂરું થાય, અને ત્રીજું કામ. દિનચર્યામાં વ્યસ્તતા જોવાય છે. વાંચન વધારે રહે, ધાર્યા કરતા સમય વધારે વાંચનમાં રહે. લીલો શુભ કલર, તો શુભાંક 6 રહેશે. વાત કરીશું સિંહ રાશિની, મૂળાક્ષર મ અને ટ. નાનું મોટું કંઈક શીખવા મળે. માણસ છે ને રોજ ને રોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતો હોય છે અને કંઈક ને કંઈક નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. તો કાલે કંઈક નવું જ્ઞાન, નવું શીખવાનું તમને મળશે. મૂંગા પ્રાણીઓની સેવા થાય. કાલે મૂંગા પ્રાણીઓની સેવા થશે. સારું છે, દિવસ સારો. પીપળે દીવો કરવો કાલે તમારા માટે સારું રહેશે, હિતાવહ રહેશે. ગુરુવારનો દિવસ પીપળે દીવો કરજો, લાભ રહેશે. તમારા જે પ્રિય પાત્રો છે, પ્રિય વ્યક્તિઓ છે, એનાથી નાના મોટા લાભ થશે. કાલે લાલ શુભ કલર તમારા માટે, શુભાંક 7 રહેશે. કન્યા રાશિ, પઠાણ મૂળાક્ષર. વધારે પડતા કામ અને વધારે પડતા કાર્ય કાલે માનસિક સંતુલન બગાડી શકે છે. તો કન્યા રાશિ વાળા માનસિક સંતુલન ના બગડે તેનું ધ્યાન રાખજો. બને એટલા કામ ધીરેથી. વધુ પડતા કાર્યના કારણે મગજ ઉપર આંટા આવી જાય, તો આ બધું ધ્યાન રાખજો, એવું ના થાય તેનું. આરામ કરવાની ખાસ જરૂર છે. શરીરને આરામ આપો. આંખો બંધ કરીને ઓમ. બાગ બગીચામાં ફરવાનું મન થાય, કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય, બહાર જવું છે, બહાર બગીચામાં ફરવું છે. એક સુંદર વળાંક કોઈ નાનો મોટો જીવનમાં આવશે જે તમારા જીવનને યુટર્ન મરાવશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. મહાદેવ હર. મહાદેવ હર. આપણે જન્મ તારીખ છે 14/11/58. જી. જન્મ સમય બપોરે 2 વાગે. જી. અને જન્મ સ્થળ જામનગર. જી બેન, પ્રશ્ન શું છે આપનો? એમાં એવું છે ને, એને તબિયત નથી સારી ને, હાથ અને બધા છે ને, શરીર હાવ વીક છે. 28 કિલો વજન છે એનું. જો અને પ્રોબ્લેમ છે, બેલેન્સ નથી રહેતું શરીરનું. જી. અને 8મા ઘરમાં રાહુ છે, કન્યાનો, તે શું ફળ આપે? 8મા સ્થાનમાં રાહુ છે, એટલે હવે શું થાય કે આ તબિયત કીધી ને, ખાસ કરીને એને પેટને લગતી સમસ્યા વધારે થાય. જ્યારે રાહુ 8મા સ્થાનમાં કન્યા રાશિનો હોય એટલે એને પેટને લગતી સમસ્યાઓ થાય. પેટનો ઉદાર વિકાસ થાય નહીં અને પેટને લગતી દરેક સમસ્યાઓનું હેરાનગતિ ભોગવવી પડે. સાથે શનિચંદ્રનો વિષયોગ પણ છે અને સૂર્ય પણ તમારો કહેવાય છે તુલાનો અસ્તનો બેઠો છે, જેના કારણે બધી સમસ્યા થાય છે. તો આ બધું ના થાય તેના માટે એક તો રાહુના મંત્ર જાપ, રાહુનો કવચ કરો. ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ કરો. સાથે ગુમેદ નામનું રત્ન આવે એ એને ધારણ કરાવવાથી એનાથી લાભ જોવાશે. તો આટલું કરજો, અવશ્ય લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 અન્ય કોલર લઈશું મહારાજ. હેલો. જન્મ તારીખ છે 14/88. જી. હેલો. જી, સમય અને સ્થળ કહેશો ભાઈ? હા, સમય અને સ્થળ કહેશો જન્મનું?
આ જન્મ તારીખ છે 14/82, જી સ્થળ વડોદરા, હા ટાઈમ 6:35 સવારે, ઓકે અને આ પ્રમોશન ક્યારે મળશે એના માટે પૂછવાનું હતું. બરોબર. મિથુનનો ચંદ્ર, મકરનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, દસમની તિથિ અને શનિવારનો દિવસ છે. શુક્ર અને કેતુ જોડે છે. અત્યારે જે મહાદશા અંતરદશા ચાલે છે શનિની ચાલી રહી છે. શુક્રની અંતરદશા સપ્ટેમ્બર પછી આવે છે. સપ્ટેમ્બર પછી એના પ્રમોશનના યોગ બહુ સારા છે. પ્રમોશન થાય દિવાળી પછી બહુ સારું, ચિંતા ના કરશો. 100% એના સારા સમાચાર દિવાળી પછી કોઈક મળી જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી 17/5/1987. જી 17/5/1987. સમય અને સ્થળ કહેશો? દાહોદ સવારે 10:30 વાગે. જી શું પૂછવું છે આપને? કયો ધંધો કરી શકીએ એના માટે? જી કર્ક રાશિનો ચંદ્ર છે. કર્ક રાશિનું લગ્ન, પુનર્વસુ નક્ષત્ર, મંગળવારનો દિવસ, પાંચમની તિથિ, ગંડ નામનો યોગ છે અને મંગળવારનો દિવસ હતો. 10મા સ્થાનમાં બુધ છે. લગ્નના સ્થાનમાં ચંદ્ર છે. શનિ તુલા રાશિનું છે. લોખંડને લગતા કોઈ પણ કામ કરો 100% સફળતા મળે, સારું કરે. જે પણ કાર્ય કરો એ લોખંડને લગતા કરજો, એમાં તમારી સફળતા 100% સારી છે. કારણ કે શનિ ઊંચનો થયો છે તુલા રાશિનો, અને એ પણ 4થા સ્થાનમાં લાભ અપાવશે. અને નિત્યક્રમ પ્રમાણે શનિની થાય એટલી પૂજા કરજો, લાભ અપાવશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારા બાળક માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 3/6/2001. જી જન્મ સમય રાત્રે 11:57. જી જન્મ સ્થળ અમદાવાદ. જી એની ડિગ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે અને માસ્ટર કરવા ફોરેન જવું છે. તો કઈ કન્ટ્રીમાં જાય અને આ વર્ષે 2024માં એક્ઝામ આપે કે 25માં આપે? અને અત્યારે એ શું કરે, નોકરી કરે કે ધંધો કરે? તુલા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, 13ની તિથિ અને રવિવારનો દિવસ છે. કુંડળીમાં ભાગ્યના સ્થાનમાં તમે જોવા જાવ તો બુધનો માલિક મંગળ અને કેતુ બુધ સાથે શુક્રના ઘરનો બેઠો છે. હાલમાં જો એ પોતે નાની મોટી નોકરી કરશે તો એનાથી સારું રહેશે, કારણ કે મંગળ અને કેતુ 12મા સ્થાનમાં છે, જેના કારણે તકલીફ થઈ શકે એમ છે. તો ધ્યાન રખાવજો. હાલમાં નોકરી પર એને ફોકસ કરાવડાવો. પરદેશની પરીક્ષા આવતા વર્ષે આપે તો સારું. બેન, સાચું કહો તો પરદેશના યોગ એટલા પ્રબળ નથી. અહીંયા જો વહેલી તકે નોકરી ધંધો સેટ કરી લે તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી જી બેન. જન્મ 20/2002. જી જન્મ સ્થળ સુરત અને જન્મ સમય બપોરે 4:05. જી આગળનું ભવિષ્ય કેવું રહેશે? અત્યારે કોઈ આ રીતે વાતચીત નથી કરતો, બહુ તોફાન કરે છે. તો આગળ એમાં રહે છે કઈ કામ કરશે? જી મીન રાશિનો ચંદ્ર છે. મિથુન રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, રવિવારનો દિવસ છે. લગ્નમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. લગ્નમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, જેના કારણે આ સમસ્યા થાય છે. એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે એને કહો કે દરરોજે પીપળે જળ ચડાવે. 7 મુખી રુદ્રાક્ષ ચાંદીની ચેનમાં એને પોતે ધારણ કરશે તો એનાથી લાભ થશે. કાળા કે લાલ દોરામાં નહીં, પણ ચાંદીની ચેનમાં 7 મુખી રુદ્રાક્ષ ચાંદીમાં મઢાઈને પહેરે. અને બીજું, નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરે તો એનાથી પણ લાભ છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરે તો એ બધું એના માટે લાભદાયી રહેશે. નિત્યક્રમ આટલું કરવાથી ચોક્કસથી એના જીવનમાં ફેરફાર તમે જોઈ શકશો. અને પૂનમના દિવસે ખાસ સત્યનારાયણ કથાનું પોતે વ્રતનું વાંચન કરે તો એનાથી ઉત્તમ કશું જ નથી. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ, ચાલતી વખતે થોડું ધ્યાન રાખજો. બહાર કાલે ક્યાંય બજારમાં કે ગમે ત્યાં જાઓ, ચાલવામાં કે ક્યાંય નાનું મોટું ઠોકર કે ઠોસ વાગી ના જાય, આવતીકાલે એનું ધ્યાન રાખવાનું છે. માનવતાની મહેક પ્રસરાવશો ભાઈ. મુઠ્ઠી ઉંચેરા માનવી બનીને માનવતાની મહેક કાલે તુલા રાશિવાળા પ્રસરાવે. સારું છે. દયા ભાવના, આસપાસની વસ્તુઓ રંગીન. તુલા રાશિવાળા અમે રંગીન સ્વભાવના હોય અને આસપાસની વસ્તુઓ રંગીન બનાવડાવે. જ્યાં જાય ત્યાં એમની મહેક પ્રસરાવે. નવી નાની કોઈ મોટી વસ્તુઓ શીખવા મળશે. રાતો શુભ કલર, શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિ, ધાર્મિક કાર્યો થાય. વૃશ્ચિક રાશિવાળાના આજથી નાના મોટા ધાર્મિક કાર્યો લખેલા છે. કાલે ભેટ સોગાદ મળે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપે, મોટી કેટબરી નહીં તો નાની ચોકલેટ આપે, પણ મળશે. ચતુર અને ચપળ, કેવા
ચતુર અને ચપળ બનવાનું છે. કાલે તમે આમે વૃશ્ચિક રાશિવાળા ચતુર, ચપળ, ચબરાક અને ચંચળ હોય, એને કોઈ છેડી ના શકે. બાકી એની સંજ્ઞા કેવી છે? વીછી, પતી જાય આમે વાળા. મનની શાંતિ મળે, માનસિક શાંતિ. કેસરી શુભ કલર, શુભાંક 9 છે. ધન રાશિ, માનસિક રીતે દિવસ સારો, શાંતિમય પસાર થશે. નાનો મોટો ક્યાંક ને ક્યાંક માથામાં દુખાવો રહ્યા કરે છે. ધનરાશિ વાળાને મગજ ઉપર થોડુંક માથા ઉપર તણાવ રહે છે. બહારનું કાલે શક્ય હોય તો જમવાનું ટાળજો. આગળ જતા એના કારણે ક્યાંક હેરાનગતિ થઈ શકે છે. મહત્વની વાત જાણવા મળે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકો છે, તેમનું આવનારું કાલનું જે દિવસ છે તે કેવું રહેશે તે કહો. ઓફિસથી વહેલા ઘરે અવાય. મકર રાશિ વાળા કાલે ઓફિસથી વહેલા ઘરે અવાય. કોઈ પણ કામસર, કારણોસર વહેલા તમે ઘરે આવી શકો છો. શરીરમાં દુર્બળતા આવે, અશક્તિ આવે, શરીરમાં આમ ખંતથી કામ નથી કરતા, આમ ધીરે ધીરે આંગળીઓ દબાવી પડે છે. ખંત આવવાની જરૂર છે. સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે. શરીર ના બગડે. વાવડ અત્યારે થોડા ખરાબ છે, ધ્યાન રાખજો. અને કાલે લખાણનું કામ રહેશે, કોઈક લખાણ પટ્ટી રહેશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. કુંભ રાશિની જો વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટથી ફાયદો થાય. કામનું દબાણ વધે, કામનું તમારું દબાણ વધશે. અટકી જે પડેલા કાર્યો છે તે અટકી પડેલા દરેક કાર્યો પૂર્ણ થાય. ધાર્યા કરતાં વધારે મળશે. નવો પ્રેમ સંબંધ બંધાય, નવી જગ્યાએ સારું છે. સોનેરી શુભ કલર, શુભાંક 8. મીન રાશિ, સંગીત દિવસને કાલે આરામદાયી બનાવશે. ભાઈ બહેનની મદદથી કામ પૂરા થશે. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. લોકોને તમારી વાણી ગમશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, તો ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ એમને ઉપાડ્યું છે 5th ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે 5th ઓફ કપ્સનું ટેરોટ અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? લખ્યું છે રિગ્રેટ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોસ અને ગ્રીફ. તમે ધાર્યું છે તેના કરતાં ક્યાંક ને ક્યાંક ઓછું મળે, 19-20 મળે. વિચાર્યું છે કે આમની આમ થશે. બીજું, ભૂલનો પસ્તાવો થાય, તમને થાય, કાં તો તમારા જોડે જેને કર્યું છે એને થાય, પણ પસ્તાવો થશે. સાથે આખું વર્ષ તમારે એકંદરે સાચવીને રહેવાની બાબત છે. જલ્દી લોકો પર વિશ્વાસ મૂકીને આગળ વધવામાં પ્રયત્ન ના કરતા, એક વખત વિચારીને કામ કરજો. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે ગાયને ઘાસચારો ખવડાવે તો સારું. કદાચ એ શક્ય ના થાય તો ભગવાન ગણપતિને દુર્વા અર્પિત કરે. કાલે જેનો પણ જન્મદિવસ છે આટલું કરશે, આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.